નમસ્કાર, હું છું યશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા ગુજરાતનું ગૌરવ. સમાચારમાં આગળ વાત કરીએ. મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ બરવાળા CR પ્રજાપતિ દ્વારા બરવાળા ગામમાં સરકારી જમીનમાં થયેલ અનઅધિકૃત દબાણ દૂર કરવા અંગેની માહિતી સામે આવી છે. નામદાર સરકારશ્રીના મહેસૂલ વિભાગ દ્વારા પરિપત્ર ક્રમાંક 1020101016 તારીખ 16/7/2022 સરકારી જમીન ગૌચર જમીનની જાળવણી કરવા તથા તેના ઉપર થતું અનઅધિકૃત દબાણ અટકાવવા તેમજ થયેલ દબાણ દૂર કરવા તેમની સૂચના થઈ આવેલ છે, જે અનવ્ય માન્ય જિલ્લા કલેક્ટર સૂચના મળે અને અત્રેના તાલુકાના બરવાળા ગામે સરકારી જમીન ઉપરના દબાણો દૂર કરવાની કામગીરી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ દ્વારા કરવામાં આવી હતી. જે દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન પોલીસ વિભાગ દ્વારા જરૂરી પોલીસ બંદોબસ્ત પૂરો પાડવામાં આવ્યો હતો. અનઅધિકૃત દબાણ દૂર કરવા દરમિયાન સરકારી જમીન પરના બિનખેતી વિષયક આશરે 300 ચોરસ મીટર તથા ખેત વિષયક 28,029 ચોરસ મીટર કુલ 28,329 ચોરસ મીટર જેટલી જમીન અંદાજિત કિંમત 8,50,000ની કિંમતની જમીન ઉપરના દબાણ મુક્ત કરવામાં આવ્યા હતા. ઉક્ત કાર્યવાહી મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તથા કચેરી સ્ટાફ તથા પોલીસ સ્ટાફ તથા PGVCL સ્ટાફના સંકલન સહ કરવામાં આવ્યું હતું. CR પ્રજાપતિ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ બરવાળા. જે રીતે આપણે ખ્યાલ છે એન્ક્રોચમેન્ટ રિમૂવ કરવા બાબતે ડ્રાઈવ ચાલુ છે 25 તારીખથી. એના ભાગરૂપે બરવાળા કાપડિયારી ગુરુખંડ બરવાળાનો સર્વે નંબર જે છે તો એમાં બિનખેતી વિષયક દબાણ તો સાથે ખેતી વિષયક 2.8 હેક્ટર જેટલી આપણી સરકારી કબજર જમીન છે ત્યાં અગાઉ દબાણ દૂર થયેલું હતું. એની સાથે રહેલું બિનખેતી વિષયક એક હોટલનું બાંધકામ હતું, એને આજે આપણે સવારે દૂર કરેલું છે.